लोकसभा चुनाव पूरा होने के दूसरे दिन ही गुजरात के गृह मंत्री हर्ष संघवी अंबाजी में मां अंबा के दर्शनों के लिए पहुंचे। गुजरात के गृह मंत्री हर्ष संघवी आज अंबाजी में शक्ति सेवा केंद्र पहुंचे। वहां उन्होंने मां अंबा के दर्शन कर शक्ति सेवा केंद्र की मुलाकात की। श्री शक्ति सेवा केंद्र गृह उद्योग में अगरबत्ती, दिए, कपड़े की थैलियां इत्यादि बनाए जाते हैं। शक्ति सेवा केंद्र द्वारा गृह उद्योग में बनाई जाती चीज वस्तुओं की गुणवत्ता देखकर गृह मंत्री ने काफी खुशी भी व्यक्त की। यहाँ गरीबों को रोजगार दिया जाता है। श्री शक्ति सेवा केंद्र द्वारा भीख नहीं लेकिन पढ़ने जाएं, इस सूत्र को लेकर भीख मांगने वाले बच्चों को पढ़ाई की ओर और उन्हें रोजगारी देने की ओर काम किया जाता है। कई सामाजिक गतिविधियों में जुड़े शक्ति सेवा केंद्र द्वारा अलग अलग आयोजन भी किए जाते हैं, जिसके तहत आज सर्वरोग निदान कैंप का भी आयोजन किया गया, जिसमें गृह मंत्री हर्ष संघवी भी शामिल हुए। આજે મા અંબાના ચરણોમાં વંદન કરીને શ્રી શક્તિ સેવા કેન્દ્રના સેવાકીય કામોમાં જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી વિસ્તાર અને આજુબાજુના આપણા આદિવાસી વિસ્તારોમાં રહેતા બહેનો માટે એક પછી એક મહત્વના કામોની શરૂઆત કરવામાં આવી છે અને આ કામો થકી બહેનોને માત્ર આવક જ નહીં પરંતુ એમના આખા પરિવારનું જીવન સ્તર બદલાય તે માટે લગાતાર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે। શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી। તે વિઝિટમાં ખાસ કરીને માં અંબાના ચરણોમાં જે ફૂલો અર્પણ કરવામાં આવે છે, ફૂલોના માધ્યમથી જે અગરબત્તી બનાવવામાં આવે। આપણા આ વિસ્તારની અંદર કેસુડાનું પ્રમાણ ખૂબ મોટું છે। કેસુડાના પાવડરથી કોસ્મેટોલોજીની અંદર આ બહેનોને કઈ રીતે આવક થઈ શકે ભવિષ્યની તેની બી ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। માટીના અલગ અલગ દીવડાઓ છે અને એ દીવડાઓ બનાવતી બહેનોનો આખું પરિવારનું ગુજરાન એ દીવડાઓ વેચીને થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે।